નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયાંક કુમાર ગળચર દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ. ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 8 વોર્ડ પરથી 87 ઉમેદવારો ઉતર્યા મેદાનમાં. ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 જેટલા બિલ્ડિંગોમાં 49 મતદાન મથકમાં મતદાન થશે. ચૂંટણીની અંદર કુલ 30 જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન હોવાનું જણાવવામાં આવ્યું છે. 22,198 મહિલા તેમજ 23,018 પુરુષો સહિત કુલ 45,217 મતદારો ઉપલેટા નગરપાલિકામાં નોંધાયા છે. ચૂંટણીમાં કુલ 87 જેટલા ઉમેદવારોની ચૂંટણી અંગે મતદાન થશે, જેમાં 5 જેટલા અધિકારીઓ મોનિટરિંગ કરશે. 16 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનાર મતદાનને લઈને મામલતદાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મતદાન માટેના સ્ટાફને રવાના કરવામાં આવ્યો. નગરપાલિકાની યોજાનાર ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક બૂથ પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવાની તમામ મતદારોને અપીલ કરાઈ. રિપોર્ટર ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, ઉપલેટા. ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 આવતીકાલે આપણે કુલ 8 વોર્ડ અને 31 બેઠક માટે મતદાન થવાનું છે. મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 કલાક સુધી નિર્ધારિત કરવામાં આવેલ છે. સૌ ઉપલેટાના નગરપાલિકાના મતદારોને વહીવટી તંત્ર તરફથી વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું જે આ પર્વ છે એમાં આપણે સૌ સહભાગી બનીએ એવી મારી ખાસ સૌને વિનંતી. આપણા ઉપલેટા નગરપાલિકામાં કુલ 11 મતદાનના લોકેશન છે અને 49 મતદાન મથકો છે. સર્વ પ્રકારની તૈયારીઓ અમારા દ્વારા કરી લેવામાં આવી છે. આજે તમામ ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓને અહીંયાથી બૂથ પર મોકલવામાં આવશે. એમની સાથે જરૂરી તમામ સાહિત્ય, ઈવીએમ બધું જ અહીંયાથી ડિસ્પેચ કરી અને આજ સાંજ સુધીમાં પોતાનું બૂથ સંભાળી લે એ રીતની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવેલ છે.